નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। भारत के नागरिक होने के नाते लोकतंत्र में अपनी पूर्ण आस्था रखते हुए ये शपथ लेते हैं कि हम अपने देश की लोकतांत्रिक परंपराओं की मर्यादा को बनाए रखेंगे। સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કચેરીમાં પ્રમુખ નિર્મલ દુધાનીએ એસઆઈએના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓને આવતીકાલે યોજાનારા લોકસભા ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા। એસઆઈએ કચેરીમાં ઉપસ્થિત ઉદ્યોગકારો અને એસઆઈએના હોદ્દેદારોએ આવતીકાલે લોકતંત્રના પર્વમાં સહભાગી થઈ ફરજિયાત મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર આવતીકાલે યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી સ્ટાફ અને સુરક્ષા સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યા છે। વલસાડ લોકસભા બેઠક ઉપર આવતીકાલે 9,39,379 પુરુષ મતદારો અને 9,08,810 મહિલા મતદારો મળી કુલ 18,48,211 જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લામાં કુલ 2006 મતદાન મથકો બનાવ્યા છે। મતદાન મથકો ઉપર 10,000થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે 4,000થી વધુ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ ખડે પગે તૈનાત રહેશે। વલસાડ જિલ્લામાં 480 સંવેદનશીલ મતદાન મથકો છે, જેના પર વિશેષ નજર રાખવા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। લાંબા સમય બાદ મે મહિનામાં ચૂંટણી યોજાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 40થી 42 ડિગ્રી જેટલું તાપમાન રહેશે એવી આગાહી કરવામાં આવી છે। હીટવેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે। આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ દ્વારા ઈવીએમ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। આકરી ગરમીમાં લોકશાહીના મહાપર્વ 2024ની ચૂંટણીમાં ચૂંટણી સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ સસ્મિત ફરજ અદા કરી રહ્યા છે, ત્યારે આવતીકાલે દરેક જાગૃત નાગરિક મતદારો મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન કરે એવી આપ સૌને નમ્ર અપીલ। સાથે સાથ વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને 2006 મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને એ પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે। આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે અચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ। સાથે સાથ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિક્લેર કરવામાં આવેલો છે, જેથી જે ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, તો એનો પણ દરેક જણાએ લાભ લેવો જોઈએ। મોટી સંખ્યામાં મતદાન કરજો। જિલ્લાના જે બંદોબસ્તની વાત કરીએ તો 6 ડીવાયએસપી, 19 પીઆઈ, 43 પીઆઈ, 1800 પોલીસ અને 1800 હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળીને 3,500થી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે। આ સાથે સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે સાથે 5 જેટલી સીએપીએફની કંપની અને 2 એસઆરપી સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યુરિટી માટે કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક સર અને ડીડીઓ શ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદવાડામાં યોજાયેલ એક કાર્યક્રમમાં કોળી સમાજના અગ્રણીઓની હાજરીમાં એક તળપદી કહેવતને ટાંકી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નિવેદન કર્યું હતું, જેને લઈ વિવાદ ઊભો થયો હતો। નાણામંત્રીએ જણાવ્યું હતું કે તેમની ક્લિપને અધૂરી દર્શાવવામાં આવી છે। જો ક્લિપને આખી દર્શાવવામાં આવી હોય તો કોઈપણ સમાજની લાગણી દુભાઈ નહીં તેમ જણાવ્યું હતું। તેમ છતાં કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો
તેઓએ દિલથી કોળી સમાજની માફી માંગી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માફી માંગી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે. સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ. સમાજની ઉદવાડા વાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે. મારા તારીખ 14/4ની કોળી સમાજ સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો, જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં. છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.